ભગવાન જ્યારે કૃપા કરવાના હોય ને ત્યારે સંસારના સહારાઓથી મુક્ત કરી દે. પ્રભુ જ્યાં જ્યાં આપણને ભરોસો હોય, આ મારી રક્ષા કરશે, આ મને બચાવશે, આ મને સાથ આપશે, આ મારી રક્ષા કરશે. અને કોરોનામાં તો બધા સમજી જ ગયા, પોતે જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. જે એમ કહેતા આપણું તો બહુ મોટું ગ્રુપ હોય, આપણું તો ઘણું મોટું સર્કલ, આપણે તો આમ, એને પોતે જ મેસેજ કરવા પડ્યા, ભાઈ આવતા નહીં. પ્રભુ અસમર્થતાનું ભાન કરાવી પ્રભુના સામર્થ્યનો અહેસાસ કરાવે છે. અને જે ક્ષણે પ્રભુની સર્વસમર્થતાનો ભાવ થઈ જાય, અહેસાસ થઈ જાય, ત્યારે આપણી અલ્પતાનું જ્ઞાન આપણને સહજમાં થઈ જાય કે હું તો કાંઈ નથી. જે પોતાને ખૂબ મોટો માનતો હોય અને પ્રભુ જ્યારે એને અસમર્થ બનાવી દે, ત્યારે પ્રભુના આશ્રયને સિદ્ધ કરાવે છે ઠાકોર. ત્યારે ઇન્દ્ર અપશબ્દો બોલ્યો છે. અરે આ ગોવાળીઓ, પ્રભુ મહાપ્રભુજી બહુ સુંદર અર્થો સુબંધીમાં કર્યા. અપશબ્દોને પણ સ્તુતિપરક અર્થ કર્યા. 7 દિવસ વર્ષા થઈ, ઠાકોરજીએ વેણુનાદ કરીને દેભાન. અને વ્રજવાસીઓને એમ થયું કે આ ઠાકોરજી 7 દિવસથી જાગે છે, ક્યાંક આંખો બંધ થઈ ગઈ ને ઊંઘ આવી ગઈ તો અમે તો કાયમ માટે સૂઈ જઈશું. એવું તે શું કરીએ કે એમની એક પલક પણ બંધ ન થાય. એટલે 16 શણગાર સ્વામીજીને સજાવી અને સ્વામીજીને સામે ઉભા કરી દીધા. અને સ્વામીજી ઉભા રહી ગયા એટલે ઠાકોરજી તો અનિમેષ અપલક નેત્રોથી સ્વામીજીના સ્વરૂપામૃતનું પાન કરવા લાગ્યા. અને 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. ઇન્દ્ર હાર્યા છે. દંડવત કરતા કરતા ઠાકોરજીના ચરણો સુધી આવ્યા. પ્રભુએ કહ્યું, તે ભલે પરીક્ષા કરી, પણ તારી પરીક્ષા એ વ્રજભક્તો ઉપર તો કૃપા જ છે. કારણ કે જે ઉપદેશ હું આપું છું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. મારા એકની શરણમાં આવો. અને જ્યારે કોઈ એકનું શરણ, ભક્તિ માર્ગમાં બહુ જ મહત્વનું સમજવાનું એ છે કે અહીંયા ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, અહીંયા ભક્તિનું ઊંડાણ વધારવું. भक्ति में गहराई की महत्ता है, विस्तार की महत्ता नहीं है. आपने कितने भगवान के फोटो इकट्ठे किए, કેટલા ફોટા મંદિરમાં ભેગા કર્યા એ મહત્વનું નથી, પણ એક કોઈ એવો પ્રેમ કર્યો કે આંખ બંધ કરો ને એ તમારી સામે દેખાય, એ વધારે મહત્વનું છે. નહીં તો ઘણા લોકો જે ફોટાઓ ભેગા કરે, આખું મંદિર એવું ભરાયેલું કે આમ થોડું હલાવો તો 2-4 દેવતાઓ તો એમને ગબડી પડે. અને એટલા માટે બહુ વધારે વધુ કરી લેવાથી કઈ વધી જાય છે જરૂરી નથી. મૂળ બાત હૈ ગહેરાઈ કી, ઊંડાણ. તમને તમારા ઈષ્ટ અને આરાધ્યમાં એટલો ભાવ ખરો. સીધો સાદો પ્રશ્ન તમને એટલો જ કરું, શું તમને તમારા લાલન કે તમારા માથે શ્રીનાથજી જે બિરાજે છે એમનો ચહેરો યાદ છે? સાવ સહેલો પ્રશ્ન. રોજ તમે જેની સેવા, આમ આંખ બંધ કરો તો તમને તમારા સેવ્ય દેખાય? સાવ સહેલો પ્રશ્ન. આમાં કઈ અઘરું છે? મૂળ વાત છે તમારા સેવ્યની સ્વરૂપાસક્તિ ખરી. તમને આંખો બંધ કરતા તમને તમારા પ્રભુ દેખાય? ઘણા તમે યાદે ના, કે ઠાકોરજીને યાદ કરો તો આમ કેટલાય ફોટા સામે આવી જાય. કોને યાદ કરો? આને યાદ કરું, આને યાદ કરું, આને યાદ કરું. અરે બધા છે જ, પણ તમારા માથે જે પધરાવ્યા છે એ તો તમારા આરાધ્ય છે, સેવનીય છે. કમથી કમ એનું મુખારવિંદ તો તમને યાદ હોવું જોઈએ. કારણ કે સ્વરૂપાસક્તિ નથી તો પુષ્ટિ ભક્તિનો પ્રારંભ જ થતો નથી. એટલા માટે ઠાકોરજી જે જે અન્ય આશ્રયોનો આધાર હતો વ્રજવાસીઓને એ છોડાવ્યો. જો સન્માનનીય અને આદરણીય તો બધા જ છે, વંદનીય તો બધા જ છે, પણ ક્યાંક આપણા ઈષ્ટ માટે અનન્ય શ્રદ્ધા ભક્તિ માર્ગમાં પ્રગટ થવી એ નિતાંત આવશ્યક છે. અને અનન્યતા એ શરત નથી, પ્રેમનો સ્વભાવ છે, ભક્તિનો નેચર છે. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં અનન્યતા પ્રગટવાની. અને એટલા માટે અહીંયા ઠાકોરજીએ સર્વ ન્યાસયો છોડાવી દીધા. વ્રજવાસીઓને સમજાઈ ગયું કે હવે ગમે ત્યાં થાય, સુખ આવે કે દુઃખ આવે, આશ્રય તો પ્રભુનો જ કરવાનો. તમે ભટક્યા કરો ને તો ભગવાન બેઠા રહે, દોડવા દે. અને તમે ચરણોમાં બેસી જાઓ ને તો તમારા માટે ઠાકોરજી દોડવા લાગે. કારણ કે આને મારા સિવાય બીજો કોઈ આશ્રય નથી, આનું કાર્ય તો મારે જ કરવું પડશે. અને તમારા માટે પ્રભુ ભાગવા લાગે છે. એટલે પ્રભુને એટલો તો ભરોસો અપાવો કે પ્રભુ અમારા માટે આપના સિવાય બીજું કોઈ નથી, અમે તો આપના શરણમાં છીએ.
અમારા તો સગડા લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુત કરીશ. અને પ્રભુ નો જ્યારે તમે અનન્ય આશ્રય કરો છો ને, તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવાય દેતા નથી. ન લૌકિકમાં ન વેદિકમાં. લૌકિકમાં પણ જ્યારે બધા ઘરમાં અનુકૂળ મળે ને, તો એમ માનો કે ઠાકોરજી મને બધા સેવામાં સહાયક આપ્યા છે, જેથી વધારે આનંદથી સેવા કરીશ. અને ઘરમાં જો પ્રતિકૂળ હોય, બધા કોઈ લાગણી ન રાખે, તમારી જોડે સંબંધ ન રાખે, ત્યારે પ્રભુનો આભાર માનો કે પ્રભુ હું લૌકિક છોડી શકે એમ નહોતો, એટલે પ્રભુ બધાના હૃદયમાંથી આપે જ મારા માટે પ્રેમ લઈ લીધો, એટલે મારે ક્યાંય લૌકિકમાં ફસાવવું જ ના પડે. જો સંજોગો વિપરીત હોય પણ સમજણ સારી હોય ને, તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય. પણ જેને ફરિયાદ જ કે કોઈ માનતું નથી ને કોઈ આમ સાંભળતું નથી, જેને ફરિયાદ જ કરવી છે, એનો કોઈ અંત નથી. ભક્ત ફરિયાદ ન કરે, પણ ફરી ફરીને પ્રભુને યાદ કરે. આપણે તો દરેક સંજોગો, દરેક અવસ્થામાં, દરેક પરિસ્થિતિમાં છુપાયેલી પ્રભુની કૃપાને શોધી લેવાની. દરેક ઘટનામાં ક્યાંક પ્રભુની કૃપા છે એ શોધવાની આદત આપણે પાડવાની. બે જણા જતા હોય ને ગાડી સાથે ભટકાય, એટલે પેલા મારી જોડે જ જો ને આમ થયું, મારી જ ગાડી ભટકાઈ, બીજાને એમ થાય આટલામાં ઠાકોરજી બચાવી લીધા. તો ઘટના તો એ જ છે, પણ તમે અર્થઘટનો કેવા કરો છો એ તમારી સમજણ ઉપર છે. પ્રભુએ અનન્ય આશ્રયનું દાન આપ્યું. ઇન્દ્ર દંડવત કરતા કરતા, એટલે આપણે કહેવાય કે દંડવતી પરિક્રમા સૌથી પહેલી ઇન્દ્રએ કરી ક્ષમા માંગવા માટે. બે ભાવથી થતી હોય. એક ભાવ એવો કે ઇન્દ્રનો કોઈ અપરાધ, કોઈ પાપ થયું હોય અને વ્યક્તિ ક્ષમા માંગવા માટે દંડવત કરે, અને બીજો ભાવ વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, મારા રોમ રોમ સાથે ગિરિરાજજીની, ઠાકોરજીની ચરણ રજનો સ્પર્શ થાય, એ ભાવ સાથે દંડવતી પરિક્રમા આદિ કરતા હોય. તો અનેક અનેક ભાવ, પરિક્રમાના પણ અનેક ભાવો છે. પરિક્રમા, ગોળ ફરવું એને પરિક્રમા કહેવાય, પૂજનનો એક અંગ છે એમ તો. પણ અનેક ભાવો આપણે ત્યાં પરિક્રમાના બતાવે. કોઈ દૂધની ધાર નહીં કરે, કોઈ ચાલીને કરે, કોઈ વાહનથી કરે. ને ભાગવતમાં પણ વર્ણન આવે કે જે વડીલો હતા એ ચાલી નહોતા શકતા, એ ગાડામાં બેસીને પરિક્રમા કરી એમણે. જે થઈ શકે છે એ કરીને આનંદમાં રહેવું, પણ જે નથી થઈ શકતું એને વિચાર કરીને જીવ બાળ્યા નહીં કરવું. અમુક ઉંમર થાય ને, લોકોની આદત પડે, હવે પહેલા જેવી દોડા દોડી તો હવે પહેલા જેવા રહ્યા જ નથી, તો ક્યાંથી થાય? હવે નીચે બેસીને સેવા તો ખુરશીમાં બેસીને કરો. પણ જીવ જ બાળ્યા કરવું એ શ્રેષ્ઠ. કારણ કે પછી આવો અફસોસ કરવાની આદત પડી જાય. પછી હવે પહેલા જેવું થતું નથી, તો પહેલા જેવા રહ્યા જ નથી, તો પહેલા જેવું થવાનું નથી. શું થઈ શકે છે એનો વિચાર કરીને આનંદમાં રહેવું, રસ્તા કાઢતા શીખવું, ઉપાયો શોધવા. પણ નથી થતું એ વિચાર કરી અને જીવ બાળ્યા નહીં કરે. પુષ્ટિ માર્ગમાં પ્રસન્નતા એ સેવાનું પહેલું પગથિયું છે. અને એટલા માટે સેવાના રૂમમાં જાઓ ને, સૌથી પહેલા અરીસામાં જોઈને જવું, મારા ચહેરા પર સ્મિત છે કે નહીં. પ્રસન્નતા એ પહેલો શણગાર છે. બાકી બધા 16 શણગાર ભલે સજ્યા હોય, પણ ચહેરા પર સ્મિત જ ન હોય તો પ્રભુને આનંદ આવે? એટલે હું તો ઘણી વાર પેલા કહેતો કે સ્ટીકર બનાવવું જોઈએ, સેવાના રૂમમાં લગાવવું જોઈએ, પ્રસન્ન રહીએ આપ સેવામાં, ખુશ રહો, તમે સેવામાં જઈ રહ્યા છો. નહીં તો ઘણાના ચડેલા, પડેલા, ઉતરેલા કેવા કેવા ચહેરાઓ લઈને જતા હોય. પ્રભુને થાય કે ક્યાં સવારે સવારે આનું. આપણને તો આનંદ થાય કે દર્શન ભયો સવેરો, હરી ઝૂકો દર્શન ભયો સવેરો. આપણી તો સવાર સુધરે, પણ પ્રભુને શું થાય? અને ઘણા તો જે રીતે સેવામાં જાય, અડતા નહીં હોય. અપ્રસના કપડા છે, મહિનો ધુએ નહીં અપ્રસના નામે. સૌથી ખરાબ કોઈ કપડા હોય તો અપ્રસના. અડતા નહીં, અપ્રસના છે. અને પછી આપણે તો કહેવત પડી ગયા, જેનો કરવો કાળો એ મરજાદી હારો. એમ કે જે ધુએ જ નહીં. તો ઠાકોરજીનું મંદિર કેવું હોય? મંદિર સેવક કેવો હોય? તમે સેવક તો છો, પણ પ્રભુના સખી છો. એ ઠાકોરજીના યશોદાજી છો. આપણે દામોદર લીલામાં જોયું ને, યશોદાજી કેવા શણગાર સજી અને પછી સેવામાં જાય છે. બીજે બધે ભલે એમ કહેતા હોય કે સજવું નહીં ને શણગાર શું કરવા, નવા કપડા શું પહેર. પુષ્ટિ માર્ગમાં તો યમુનાજી આરતી તમે ગાઓ છો ને, કે રીતે ઠાકોરજીની સેવામાં યમુનાજી જાય છે. આરતીમાં તમે ગાતા બોલો છો. એટલે પુષ્ટિ માર્ગમાં તો સજી ધજીને ઠાકોરજી આગળ જવા. દયારામભાઈ આપણા ડભોઈના,
લગ્નમાં આને જાય ને તો ફાટેલા ને ગમે તેવા કપડા, પણ જ્યારે હવેલીએ જાય દર્શન કરવા ત્યારે નવી પાગ બાંધે, નવા વસ્ત્રો કાઢે, નવી બંડી ધોતી કાઢે. બધા કે આવું ઉલટું? લોકો સંસારમાં જાય ત્યારે સજી ધજીને જાય, અને પ્રભુ આગળ જાઓ ત્યારે આ રીતે સજી ધજીને જાઓ છો, ત્યાં ફાટેલા કપડા. આવું કેમ? તો કે ત્યાં નવું પહેરીને જઈશ તો લોકો ઈર્ષા કરશે, પણ મને જોઈને ઠાકોરજી રાજી થાય એટલા માટે હું તૈયાર થઈને જાઉં છું. એટલે પુષ્ટિ માર્ગમાં તો સજી ધજીને જવું. જેવા આપણે ત્યાં તો શાસ્ત્રની આજ્ઞા છે, યથા દેહે તથા દેવે. અને બીજી આજ્ઞા, દેવો ભૂત્વા દેવમ યજેત. જે દેવને ભજો છો એવા થઈને જાઓ. એટલે જો માતાજીના જે ઉપાસક હોય એ કેવી આમ ચુંદડી ઓઢે ને નથ પહેરે, મોટો ચાંદલો કરે, માતાજી જેવા થઈને એમને ભજે. મહાદેવજીના ઉપાસક હોય એ કેવું ભભૂત લગાડે, વાઘાંબર પહેરે, ત્રિશુલ રાખે. શાસ્ત્ર આજ્ઞા છે, દેવો ભૂત્વા દેવમ યજે. જે દેવની ઉપાસના કરવા જાઓ છો એના જેવા થઈને જાઓ. તો તમે તો મધુરાધિપતે અખિલમ મધુરમ એવા ઠાકોરજીની સેવા કરવા જાઓ છો એટલે 16 શણગાર સજીને જવા જોઈએ. આત્માનમ ભૂષ્યાંશ ચક્રુહુ. નંદ મહોત્સવમાં પણ વર્ણન આવ્યું, શણગાર કરીને ગોપીઓ ગયા. તો જે ચર્ચા આપણે મૂળમાં કરી રહ્યા છીએ, પ્રભુ અસમર્થતાનું ભાન કરાવી અને જીવ પર કૃપા કરતા હોય છે. પ્રભુ કોઈનો બગાડ કરવાના હોય ને તો એનો અહંકાર વધારનારા લોકો આજુબાજુ ગોઠવી દે, અને પ્રભુ કૃપા કરવાના હોય ને તો કોઈના ને કોઈના થકી એનો અહંકાર તોડાવે, અને અહંકાર તોડીને પણ કૃપા કરે. ઇન્દ્રના મદનું હરણ કર્યું પરમાત્માએ, એટલે તો ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. આ જેટલા દેવો હતા એમને મદ આવી ગયો તો એમના અહંકારનું મર્દન કરે. દંડવત કરતા કરતા આવ્યા, ક્ષમા માંગી, પ્રભુએ ક્ષમા પણ આપી દીધી. કહ્યું કે બ્રહ્માજીએ પણ પરીક્ષા કરી હતી, પણ ભક્તોને મારાથી દૂર કર્યા હતા. એમણે તે પરીક્ષા કરી પણ ભક્તોને મારા શરણમાં લાવી દીધા, એટલે મારી શરણાગતિ એમને મળી, તો એમના ઉપર કૃપા થઈ. અને પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો છે, પ્રભુનું નામ પડ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ કુંડ में નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહી. કહેવાય છે કે આ ગોવિંદ કુંડ દુગ્ધથી ભરેલો છે. પરમાત્માનો અભિષેક થયો છે. ગાયોને ગોવર્ધનનો પૂજા ઠાકોરજી મહત્તા વધારી છે. આગળ સુંદર સ્તુતિ કરી છે ઇન્દ્રે. ભક્તોના સર્વ અન્યાશયો મુક્ત કરી અનન્યતાનું દાન કરાવ્યું. ત્યારબાદ રાસ પંચાધ્યાયની કથા ભાગવતમાં આવી. આ પંચાધ્યાયી બહુ વિશેષ છે. આજ સુધી જેટલા મહાત્માઓ થયા, સંતો થયા, આચાર્ય થયા, વિચારકો થયા, એ બધાએ આ લીલાને, રાસ લીલાને સર્વોપરી લીલા કરી છે. આજ સુધીના જેટલા મહાપુરુષો થયા, પણ દરેક ઉપદેશ અધિકાર જોઈને કરવો એમ શાસ્ત્ર કહે છે. વાત એ જ છે, પણ જેવો અધિકારી એવી સમજણ. નાનકડું બાળક કોઈ પૂછે ગાડી કેમ ચાલે તો આપણે સ્ટેરિંગ બતાવીએ. એનાથી મોટો કોઈ પૂછે છોકરો કે કાર કેમ ચાલે પપ્પા, તો કે પેટ્રોલ. પણ જે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો એને કોઈ એન્જિનિયરિંગ સમજાવવામાં આવે. એમાં પંચાધ્યાયની કથા પણ અધિકારીની કથા છે. દરેક વાત દરેક લોકો માટે નથી હોતી, બધી વાત બધા માટે ના હોય. જે વાત જેને જે રીતે કરાય એ રીતે જ કરાય. કારણ કે આ રાસ લીલામાં ગહનતમ ચર્ચાઓ છે. રાસ છે શું? અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા એ રાસ છે. ભગવાન સ્વ સ્વરૂપનું સ્થાપન નિજ ભક્તોમાં કરે એ પ્રક્રિયાનું નામ રાસ છે. અને 5 પ્રકારે પ્રભુ સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કરે છે, એટલે 5 અધ્યાય છે. કામદેવના 5 બાણ શાસ્ત્રોએ માન્યા છે. દેવ દમન નામ છે ને, એટલે બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું. આ 5 અધ્યાયમાં કામદેવનું દમન પરમાત્મા કરે છે. શોષણ, સ્તંભન, સંમોહન આદિ 5 બાણ છે, અને 5 બાણોને નિરસ્ત આ 5 અધ્યાયમાં પરમાત્માએ કર્યા, એટલે પંચાધ્યાય. રાસ લીલાનું 5 અધ્યાયમાં વર્ણન એટલે પંચાધ્યાયી કહેવાય. રાસ પંચાધ્યાયી. 3 પ્રકારના પાત્રો તમને દશમ સ્કંદમાં જોવા મળશે. સાધારણ રતિ, સમંજસા રતિ અને સમર્થા રતિ. સાધારણ પ્રેમ કુબજાનો છે. 3 સ્ત્રી પાત્રો જોવા મળશે. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય, આ સાધારણ પ્રેમ. મને પણ આનંદ થાય ને પ્રભુને પણ આનંદ થાય, અષ્ટપટરાણીઓનો પ્રેમ એ મધ્યમ. અને અમારું જે થવું એ થાય, મારો ઠાકોરજી રાજી થાય, આ સમર્થ પ્રેમ.
આ ગોપીઓનો પ્રેમ છે. और गोपियों के प्रेम की गाथा वो पंचाध्यायी, रास पंचाध्यायी. 29 થી 33 અધ્યાય ભાગવતમાં આ રાસ પંચાધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વાત સમજ લીધી, આ કોઈ સ્ત્રી પુરુષના ગરબાની કથા નથી, એટલી સાધારણ કોઈ કથા નથી. નહીં તો મહાપુરુષો આ લીલાનું સ્મરણ ન કરે. આપણા અષ્ટસખાઓને પણ તમે જુઓ, જ્યારે પણ નિત્ય લીલામાં પધારી રહ્યા છે, એનો અંતિમ સમય હોય અને ગુસાઈજી કે મહાપ્રભુજી પૂછે, सूरदास भक्त चित्त की वृत्ति कहाँ है सूरदास? राधे बैठी तिलक सवार खंजन नयन रूप रस माते. એ કુમનદાસજી હોય કે સુરદાસજી હોય, યુગલ સ્વરૂપની એ રાસ લીલામાં એમના ચિત્તની વૃત્તિ જાય. સ્વયં ભીષ્મજીની પણ સ્તુતિમાં આપણે જોયું હતું, લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ પ્રણય નિરીક્ષણ કલ્પિતો રૂમાના. રાસ લીલાનું સ્મરણ ભીષ્મજી કરી રહ્યા છે. એટલે કે એક વાત બધા સમજી લે, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, એ કોઈ પુરુષ કે સ્ત્રીનું નામ નથી. ગોપી એ ભાવની અવસ્થાનું નામ છે. અને ગોપી શબ્દની વ્યાખ્યા કરી, ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ સપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવદ રસનું પાન કરે છે, એ જ ગોપી છે. અને એ અવસ્થા ગોપી અવસ્થા, એ અવસ્થામાં આવીને ભગવત સ્વરૂપામૃતનો અનુભવ થવો, એનું નામ રાસ. 3 પ્રકારના આનંદ શાસ્ત્રોએ બતાવ્યા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. આ 3 આનંદની ચર્ચા શાસ્ત્રોએ કરી. વિષયાનંદ જેને બધા જ જીવને જાણે છે, જે ઇન્દ્રિયોના વિષયનો અનુભવ, એ વિષયાનંદ કહેવાય. એનાથી ઉપર બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ, મોક્ષનો આનંદ, ઋષિ મુનિઓ જેને સર્વોચ્ચ માને છે, એ બ્રહ્માનંદ. અને એની ઉપરનો આનંદ એ સ્વરૂપાનંદ, સાક્ષાત ભગવત સ્વરૂપનો અનુભવ. આ બંનેને જો સીધા સાદા શબ્દોમાં સમજાવું તો એક છે બ્રહ્માનંદ, મુક્તિનો આનંદ, મોક્ષનો આનંદ એટલે પેંડો થઈ જવું, અને સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવું. તો પેંડા થઈ જવામાં વધારે આનંદ કે પેંડો ખાવામાં? તો કે પ્રભુના રસનો અનુભવ કરવામાં એ સર્વોપરી આનંદ છે. તો એ આનંદનો અનુભવ આ રાસમાં પ્રભુ કરાવે છે. એટલે આ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે. ભગવાન વૈકુંઠ સુધીનો અનુભવ વ્રજભક્તોને કરાવી ચૂક્યા છે. અને એટલા માટે હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં રાસ પંચાધ્યાયીને પ્રારંભ કરતા કારિકા લખે છે: બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. બ્રહ્માનંદ સુધીનો આનંદ વ્રજભક્તોને અનુભવ કરાવી દીધો. હવે એમાંથી કાઢી અને સ્વરૂપાનંદનો અનુભવ વ્રજભક્તોને કરાવ્યો છે. એટલા માટે ઠાકોરજી રાસ કરે છે. એક તરફ કામદેવ જોડે યુદ્ધ છે, અને બીજી બાજુ સ્વરૂપાનંદના આનંદનું દાન છે. કામદેવ જ્યારે દિગ્વિજય થયો અને નારદજી પાસે આવ્યો, ને નારદજીએ કહ્યું, તું બધાને ભલે જીત્યો હોય, પણ કૃષ્ણને જીતે ત્યારે સાચા અર્થમાં દિગ્વિજય કહેવાય. આવ્યો કૃષ્ણ પાસે ને કહેવા લાગ્યો કે તમારી સાથે યુદ્ધ કરવું છે. પ્રભુ કહે કે યુદ્ધ 2 પ્રકારના હોય, એક મેદાનનું યુદ્ધ અને બીજું કિલ્લાનું યુદ્ધ. કે મેદાનનું કયું ને કિલ્લાનું કયું? તો કે મેદાનનું યુદ્ધ અને કિલ્લાના યુદ્ધમાં ફરક એ, કિલ્લાનું એને કહેવાય કે હું કિલ્લામાં દરવાજાઓ બંધ કરી એક ઓરડામાં જ્યોત પ્રગટાવીને આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી જાઉં, અને પછી તું તારા બાણ છોડે અને આપણા બંનેની વચ્ચે યુદ્ધ થાય. અને બીજું શરદની રાત્રિ હોય, વૃંદાવન જેવું વન હોય, અનેક ગોપીજનો મારી આજુબાજુ હોય, અને પછી તું બાણ છોડે ને આપણું યુદ્ધ થાય. બોલ, તારે કેવું યુદ્ધ કરવું છે? તો કે મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે. આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠા હો, ત્યાં મારું બાણ શું વાગવાનું? જ્યારે સંભાવના હોય જીતવાની, ત્યાં જ તો યુદ્ધ કરા, મેદાનનું યુદ્ધ. તો પ્રભુ કે નિશ્ચિત થયું, એ શરદની રાત્રિમાં આપણું યુદ્ધ થશે. અને અહીંયા આ જીવાત્મા જે અલ્પાનંદી છે અને પૂર્ણ બનવાનો પ્રયાસ કરે છે, એટલે જ કોઈ વસ્તુ કે વ્યક્તિમાં આપણને લગાવ હોતો જ નથી. આપણને તો એમાંથી મળતા આનંદમાં લગાવ હોય છે.
જ્યારે એ જ ગમતી વ્યક્તિ દુઃખનું કારણ બને તો એને છોડી દઈએ, એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બને ને ત્યાગી દઈએ. આપણો લગાવ તો આનંદ જોડે હતો, વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યાં હતો? અને એ અલ્પાનંદ જીવ પૂર્ણાનંદનો અનુભવ કરી લે. રસાનામ સમૂહો રાસ, એક એવી લીલા જેમાં સમસ્ત ભગવદ રસનો અનુભવ થાય, એ લીલાને કહેવાય રાસ લીલા. આઈએ પ્રવેશ કરતા, કારણ કે આ પ્રેમના ગણિતો કંઈક જુદા છે, અને એ ગણિત જ્યારે સમજમાં આવે ત્યારે આ લીલાનું ભાન આપણને થાય. પ્રવેશ કરે. શુકવાચ ભગવાન પિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન પિતારાત્રિ, શરૂઆત જ કરી ભગવાન શબ્દથી કે આ કોઈ જીવની લીલા નથી, આ ભગવાનની લીલા છે. ભગવાન પિતારાત્રિ, કઈ રાત્રિ? જે રાત્રિનું વચન ચીરહરણ લીલા સમયે ભગવાને આપ્યું હતું કે જ્યારે શરદની પૂર્ણિમા આવશે ત્યારે હું તમારા ઉપર કૃપા કરીશ. તા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, મલ્લિકાના પુષ્પો ખીલ્યા છે. વિક્ષરંતુમ મનશ્ચક્રે, મનને પરમાત્માએ ધારણ કર્યું. યોગ માયા મુપાશ્રિત, અને યોગ માયાને આજ્ઞા કરી છે. જોયું કે એ રાત્રિ આવી ગઈ કે જે રાત્રિનું વચન મેં ગોપીઓને આપ્યું હતું. પ્રભુ આવ્યા છે વૃંદાવનમાં. વિશાળ કદંબના વૃક્ષની નીચે ત્રિભંગી રૂપ પરમાત્માએ ધારણ કર્યું. ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ. આ ત્રણ જગ્યાએથી વાંકા છે ને પ્રભુ. અને વાંકા એટલા માટે છે, સીધી ખીલ્લી હોય ને દિવાલમાં તો તરત નીકળી જાય, વાંકી થઈ જાય ને પછી એને કાઢવી બહુ અઘરી. એમ કૃષ્ણ વાંકો એટલા માટે છે કે એકવાર દિલમાં ઘૂસ્યો ને પછી એને કાઢવો બહુ અઘરો છે. આ જલ્દી નીકળે નહીં. એટલે તો કહું ગિરધર સબહી અંગ કો બાકો. પદમાં તો કહ્યું આ તો બધા અંગથી વાંકો છે. બોલવામાં જીભે વાંકી કરવી પડે, ઉભો રહેતો એ વાંકો, અને એની લીલાઓ એ વાંકો. કર્યું હોય, વિચાર્યું હોય, શું કરે શું. કૃષ્ણ તત્વની વિચિત્રતા જ એ છે, જે દિવસે તમને એમ લાગે હવે મને ભગવાન સમજાઈ ગયા, એ જ દિવસે એવું કંઈક કરે ને આપણને એમ થાય કે આ તો વિચાર્યું જ નહોતું. આ જ કૃષ્ણ લીલા છે. અહીંયા આ કૃષ્ણ ત્રણ જગ્યાએથી ભંગ કરે. અધર પર વેણુ પધરાવી, અને વેણુ પધરાવી વેણુનો નાદ કરે, અને વેણુના સ્વર સમગ્ર બ્રજમાં વ્યાપ્યા. ભિન્ન ભિન્ન કાર્યોમાં ગોપીઓ લાગેલી છે. કોઈ દૂધ પકવી રહી છે, કોઈ બાળકોની લાડ લડાવરી ભોજન કરાવી રહી છે, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે. જેની જેવી પ્રકૃતિ એવી એની કૃતિ. સુબોધમાં મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે આ જુદા જુદા પ્રકારના ગોપીજનોના ભેદ બતાવ્યા. કોઈ તામસ ગોપી, કોઈ રાજસ ગોપી, કોઈ સાત્વિક ગોપી. કારણ કે જેવી પ્રકૃતિ એવી કૃતિ. કાન ઊંચા થઈ ગયા. અરે શું એ શરદની રાત્રિ આવી ગઈ કે જેનું વચન પરમાત્માએ આપ્યું હતું? અને ગ્રહ કાર્ય છોડી છોડીને ગોપીઓ દોડી છે. અને સુખદેવજી વર્ણન કરતા કહે છે, વહ ગીત પ્રભુને બજાયા. देखो नाद नहीं है, गीत है. नादમાં સાઉન્ડ હોય પણ શબ્દ ન હોય. यहाँ कहा નિશમ્ય ગીતમ, અને ગીતમાં શબ્દ પણ હોય. એટલે કે દરેક ગોપીને એમ લાગ્યું જાણે અમારું નામ લઈ લઈને પ્રભુ બોલાવી રહ્યા છે. પ્રત્યેકને પોતાના નામ લઈને આમંત્રિત કરતા હોય એમ ગોપીઓને લાગ્યું. અને દોડી છે ગોપી. भागी है गोपियां. और जब भाग रही थी ત્યારે પરીક્ષિત મહારાજ શંકા કરે છે, અરે આ કાંત ભાવથી, પ્રેમ ભાવથી ગોપીઓ ભાગી રહી છે, છતાંય ભગવાન એના પર કૃપા કરે, આવું કેમ? ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા, કયા ભાવે ભાગે છે એ ન જોઈશ, કોની તરફ ભાગી રહી છે એ જો. કૃષ્ણ તો પારસમણી છે, સ્પર્શીને સોનું બનાવી દેશે. અને આ લીલા તો કેવી છે, રે મે રમેશો વ્રજ સુંદરી વિયથાર ભગત પ્રતિબિંબ વિપ્રભા. એક નાનકડું બાળક અરીસામાં પોતાના દર્પણમાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે, એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે પ્રભુ સિવાય બીજું કોઈ છે જ નહીં. એકો હમ બહુશ્યામ પ્રજાય. અહીંયા તો ભગવાન જ સ્વ આનંદને અનુભવ કરવા માટે વ્રજ ભક્તોને પ્રગટ કરી પોતાના નિજાનંદનો અનુભવ કરે છે. આ તો એવી નિર્દોષ લીલા છે. બીજું કોઈ હોય તો વિકાર પ્રગટે ને,
અહીંયા તો પ્રભુનો જ વિસ્તાર છે. પ્રભુ જ અનેક રૂપે પ્રગટ થયા છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદિતતો યાન્તિ તન્મયતામ હિતે. સુખદેવજી કહેવા લાગ્યા, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. કારણ પ્રભુ અદ્ભુત ચરિત્ર વાળા છે. અને અદ્ભુત ચરિત્ર કોને કહેવાય? કે અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ જે સાધન બનાવીને કૃપા કરે એ પ્રભુની અદ્ભુતતા. ક્રોધમ, હવે ક્રોધ ભગવાન યા મુક્તિનું સાધન છે? શિશુપાલે એવો ક્રોધ કર્યો કે 100 અપશબ્દો ભગવાનને કહ્યા. અને ઠાકોરજી શું વિચાર કર્યો? અરે શિશુપાલ, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. અદ્ભુતતા. ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. પત્નીમાં, દ્વારપાલમાં, સિપાહીમાં જ્યાં જુએ એને ભયને કારણે કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કહે કે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. એ તો ભય સાધન હોય. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ, તો સ્નેહમ ઐક્યમ, આ બધા તો ભાવો પછી ક્યાં રહ્યા? જે વેરથી પણ કૃપા કરતો હોય, સ્નેહથી તો કૃપા કરવાનો જ છે.